મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત થયા। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી। ઘટના મુદ્દે બોલવાનો હોસ્પિટલના ડોક્ટર્સે ઇનકાર કર્યો છે। હોસ્પિટલની અન્ય એમ્બ્યુલન્સમાં પણ બેદરકારી જોવા મળી। હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ફાયરના સાધનો જ નથી। ઇમરજન્સી વ્હીકલમાં ડ્રાય પાવડર ફરજિયાત હોય છે, ફાયર એક્સટિંગ્વિશર પણ ફરજિયાત રાખવાના હોય છે, પરંતુ એમ્બ્યુલન્સમાં બી બેદરકારી જોવા મળી રહી છે અને પરિણામે 4 નિર્દોષ જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ છે। ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ કે જે ઇમરજન્સી કેસને લઈને મોડાસા ગઈ હતી અને ત્યાંથી જે નવજાત શિશુ છે જે દર્દી હતું તેને લઈને આવી રહી હતી તે સમય દરમિયાન એકાએક જ એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠી અને જેની અંદર 4 જેટલા લોકો છે કે જે મોતને ભેટ્યા, જેમાં નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે। હોસ્પિટલની જે નર્સ હતી તે પણ તેની અંદર મૃત્યુ પામી છે અને જે નવજાત શિશુના પિતા હતા તે પણ આ જે એમ્બ્યુલન્સની આગની અંદર ભડતું થઈ ગયા। ત્યારે ઓરેન્જ હોસ્પિટલ કે જે અમદાવાદના ચાંદખેડામાં આવી છે તે સમગ્ર મામલાને લઈને હોસ્પિટલના સત્તાધીશો મૌન સાધી રહ્યા છે। તેની વચ્ચે આ એમ્બ્યુલન્સ છે કે જે તેના બેઝમેન્ટમાં પડેલી છે અને એમ્બ્યુલન્સની અંદર જોઈ શકાય છે કે આખી એમ્બ્યુલન્સ છે, પરંતુ એમ્બ્યુલન્સની અંદર કોઈ પણ પ્રકારની જે ફાયર એક્સટિંગ્વિશર કે કંઈ હોય તે અંદર હોસ્પિટલના એમ્બ્યુલન્સની અંદર નથી જોવા મળી રહ્યું, કારણ કે જે રીતે કોઈ પણ એમરજન્સી વેહિકલ આ પ્રકારે હોય છે તેની અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ફાયર એક્સટિંગ્વિશર હોય અથવા તો જે સંસાધનો હોવા જોઈએ, પરંતુ આ હોસ્પિટલની એમ્બ્યુલન્સની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે પોર્શન છે કે આ જે જગ્યા છે કે જ્યાં ફાયર એક્સટિંગ્વિશર આવતું હોય છે, પરંતુ અહીંયા અત્યારે હાલ ખાલી જોવા મળી રહ્યું છે। કદાચ ગઈકાલે જે મોડી રાત્રે જે ઘટના સર્જાઈ હતી તેની અંદર પણ આવી જ પરિસ્થિતિ હોય કે આ જે ઇલેક્ટ્રોનિક જે સંસાધનો માટેનો ઇલેક્ટ્રિક પોઈન્ટ મૂકવામાં આવ્યો છે અને અહીંયા જે વાયરો છે તે છે કદાચ શોર્ટ સર્કિટ કોઈ સર્જાઈ હોય, પરંતુ જે આ ગાડીની અંદર ફાયર એક્સટિંગ્વિશર જે છે તે ઉપલબ્ધ નથી અને અત્યારે જે સત્તાધીશો છે તે પણ સમગ્ર મામલાને લઈને મૌન સાધી રહ્યા છે। એટલે કે ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સની અંદર બેદરકારી હતી કે શું આખી ઘટના સર્જાઈ છે તે અત્યારે હાલ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે હોસ્પિટલના સત્તાધીશો આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યા અને બીજી તરફ આ જ હોસ્પિટલની બેઝમેન્ટમાં જે આ જ હોસ્પિટલની અન્ય એમ્બ્યુલન્સ છે તેની અંદર પણ બેદરકારી સામે આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ। તો હોસ્પિટલની બેદરકારી એ 4 જિંદગીઓને લઈ ગઈ છે, ખતમ કરી નાખી છે આ જિંદગીઓને। હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ફાયરના સંસાધનો જ નહોતા, જે પણ સેફટીના સાધનો હોવા જોઈએ એ કોઈ જ સાધનો નહોતા। બેદરકારી હતી અને પરિણામે આ 4, જેમાં નવજાત શિશુ પણ સામેલ છે, આ નવજાત શિશુના પિતા પણ છે, ડોક્ટર અને નર્સ, આ 4ના તેમાં મૃત્યુ થયા છે। ઇમરજન્સી વ્હીકલમાં ડ્રાય પાવડર ફરજિયાત હોય છે, એક્સટિંગ્વિશરના સાધનો હોય છે, પરંતુ આમાં એવું કંઈ જ હતું નહીં।